રાજકોટના ઇતિહાસમાં આજે જે લખાયું છે તે કદાચ ક્યારે નહીં ભૂલાય। 70 થી વધારે જેસીબી, 260 થી વધારે મશીનો અને 2500 જેટલા પોલીસના જવાનો। આ કોઈ જંગની તૈયારી નહોતી, પરંતુ જંગલેશ્વરમાં ઓપરેશન ક્લીનની તૈયારી હતી। એક બાજુ સરકારી માઇક્રો પ્લાનિંગનો વિજય હતો તો બીજી બાજુ ગરીબોના તૂટેલા સપનાઓનું માતમ, જેણે રંગીલા રાજકોટને આજે હચમચાવી નાખ્યું। સવારના 7 વાગતાની સાથે જ શેઠ હાઈસ્કૂલ ખાતેથી જ્યારે 1130થી વધુ સ્ટાફની ફોજ રવાના થઈ ત્યારે જ નક્કી થઈ ગયું હતું કે આજે જંગલેશ્વરનો નકશો બદલાઈ જશે। સમગ્ર વિસ્તારને 7 ઝોનમાં વહેંચીને તંત્રએ એવું ચક્રવ્યૂહ રચ્યું કે દબાણકર્તાઓ પાસે હલવાનો મોકો પણ ન રહ્યો। 25 ડ્રોન આકાશમાંથી નાનામાં નાની હલચલ પર નજર રાખી રહ્યા હતા અને 2500 પોલીસ જવાનોના બૂટનો અવાજ જંગલેશ્વરની ગલીઓમાં ગૂંજી રહ્યો હતો। આ માત્ર ડિમોલેશન નહોતું, પરંતુ આ તંત્રનો પાવર શો હતો। અમે ટોટલ અહીંયા 7 ટીમો તૈયાર કરેલી છે, 7 ઝોન પાડેલા છે। એમાં હાજી નદીના પટ્ટમાં કુલ 3 ઝોન છે અને ટીપી રોડમાં 4 ઝોન છે। દરેક ઝોનમાં ઓછામાં ઓછી 10 થી 12 ટીમ, દરેક ટીમને જરૂરિયાત મુજબ 1 થી 2 જેસીબી, એટલે અંદાજે 70 થી 100 જેસીબી। કુલ જે ડિમોલિશન થવાવાળો એરિયા હતો એને 7 વિભાગોમાં વિભાજિત કરી દેવામાં આવેલ હતો અને દરેક વિભાગમાં અમારા એસીપી શ્રી અને આરએમસી તરફથી એમની સાધન સામગ્રી સાથેની ટીમો ડિપ્લોય હતી। ડીઆઈજીપી શ્રી, 4 ડીસીપી શ્રી, 11 એસીપી શ્રી, 37 જેવા પીઆઈ શ્રી, 150 કરતાં વધારે પીએસઆઈ શ્રી, 8 એસઆરપીની કંપનીઝ, 2 એસએફની કંપનીઝ, આમ ટોટલ મળીને 2500 કરતાં વધારે પોલીસ સ્ટાફ જે અમે જંગલેશ્વરમાં ડિપ્લોય કર્યો હતો અને આ ટોટલ ડિપ્લોયમેન્ટ અમે 3 દિવસ માટે પ્લાન કરેલો છે। નહીં, રિવરનો બેડ છે ખુલ્લો જ રહેશે, કારણ કે ખુલ્લો કરવા માટે જ આ છે, કારણ કે પાણી ત્યાં નદીનું વહેણ છે ને આવી જાય છે। બાકી જે છે રોડ, એ રોડનું કન્સ્ટ્રક્શન થશે। અમારે સરકારની એ જ માંગ છે કે અમને ક્યાંક કોટર એક દી અમારો સામાન રોડમાંથી પડ્યો છે ને એ અમે ક્યાંક ઠેકાણે મૂકી દે। અમારા પાડોશીના બાજુમાં રાખ્યું છે, અમે અમારે તો રોડમાંથી પડ્યું છે, જોઈ આવો, હાલો તમને દેખાડો। રોડમાંથી હાલો, તમને જોવું હોય તો દેખાડું। અહીંયા રોડ ઉપર ઢગલો કરીને અમે રાખ્યું છે। કાલનું અમને કોઈ મકાને ભાડે નથી દેતું અત્યારે, અને અમે ભાડું ભરી શકીએ, વધારે ભાડાવાળા મકાન છે એ અમે ભરી નથી શકતા। પણ આ મશીનોની ગર્જના વચ્ચે ક્યાંક માનવતા રડી રહી હતી। જે મકાનોમાં વર્ષોના સપનાઓ કંડારાયા હતા એ પળવારમાં માટીના ઢગલામાં ફેરવાઈ ગયા। ગરીબ મહિલાઓની કાળજું ચીરી નાખતી ચીસો અને ભીની આંખો સવાલ પૂછી રહી હતી કે અમે ક્યાં જઈશું। અમારે પીળો સાહેબ, અમે કામે, હું રસોડામાં જાઉં છું, મારો દીકરો કારખાનામાં મજૂરી કરે છે। આ મકાનને 60 વર્ષ થયા તો અત્યારે સરકારે એમ કીધું કે અમારી જગ્યા છે તો અમે આશરો કર્યો હતો ને અમારું મન જાણે છે અને અમે કેટલી મહેનત કરી છે। આ ઓપરેશનમાં ક્યાંક શ્રદ્ધાના દ્રશ્યો પણ જોવા મળ્યા। મંદિરના વિસ્થાપન પહેલા પોલીસ ઇન્સ્પેક્ટર અને ભક્તોએ પૂજા કરી અને ત્યારબાદ ભક્તિભાવ સાથે દબાણ હટાવવાની પ્રક્રિયા હાથ ધરાઈ। તો બીજી બાજુ વિરોધમાં હાઈકોર્ટ સુધી લડત આપનાર વકીલ પુરુષોત્તમ પીપળિયા પણ મેદાને આવ્યા। ટીપી રોડ પર સફળતા ન મળી પણ ગરીબોની મદદ માટે અનાજની કીટ લઈને તેઓ પહોંચ્યા, કેમ કે આ લડાઈ હવે કાયદાકીય ઓછી અને માનવીય સંવેદનાની વધુ બની ગઈ છે। માત્ર એટલા માટે આવ્યા છીએ કે આ લોકો જ્યારે આજે કોઈના ચૂલા જલવાના નથી તો એના માટે 3000 ફૂડ પેકેટો જે અમને ગુરુદ્વારા તરફથી ફાળવવામાં આવેલ છે અને 5000 પાણીની બોટલો સાથે અમે અહીંયા સેવા માટે પધાર્યા છીએ। જોકે અહીં એક હકીકત એ પણ છે કે આ ડિમોલેશન માત્ર જમીન ખુલ્લી કરવા માટે નથી, પણ જંગલેશ્વરની જનતાને વર્ષો સુધી જૂની આફતમાંથી બચાવવા માટે છે। વર્ષ 2024ની એ તસવીરો યાદ કરો જ્યારે રેસ્ક્યુ કરવા આવેલા સિટી ઇજનેર પોતે જ પાણીમાં ફસાયા હતા। 5.5-6 ફૂટ પાણી એકદમ વધતું હતું અને ત્યાં નીચે લગભગ 998 જેટલા મકાનો હતા। અમારા જે નિયમ મુજબ અમારી ફાયર બ્રિગેડની ટીમ પીએએસ સિસ્ટમ, અમારી પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમ કરીને અમે એ લોકોને મહા મહેનતે, કારણ કે ત્યાં એ લોકો ગરીબ માણસો હોય, એ લોકોને એમની ચિંતા, એમના જીવ કરતાં એમની રાચ રેચીલાની ચિંતા હોય, એ છોડતા નહોતા। અમે થોડોક અમારે બળ પ્રયોગ કરી અને એમને ઊંચા લેવલે લઈ જવા આવ્યા અને ઉપરવાળાની કૃપાથી આપણે એમાંથી એક પણ કેઝ્યુઅલિટી ન થઈ બચાવી શક્યા આપણે। જો કે રાજકોટના આ મેગા ડેમોલેશન પાછળ એકમાત્ર કારણ પૂરની આફત જ નહોતી, કેમ કે જંગલેશ્વરની આ ગલીઓ રાજકોટના માફિયાઓનું સેફ હાઉસ પણ બનવા લાગી હતી। એટલા માટે જંગલેશ્વરની ગલીઓમાં આજે કાયદાના ડરની ગૂંજ હતી।
વર્ષોથી જે જમીન પર ગુનેગારો અને ભૂમાફિયાઓએ પોતાના પાપના કિલ્લા ચણ્યા હતા, એ કિલ્લાઓ આજે માટીમાં મળી રહ્યા છે. જંગલેશ્વરની શેરી નંબર 29 આ એ સરનામું હતું જ્યાં ગુનેગારો અને લુખ્ખાઓએ કાયદાને ખિસ્સામાં રાખીને આલિશાન મહેલો બનાવ્યા હતા. માટીમાં મળેલા આ બંગલામાં એક બંગલો તોસીફ ઉર્ફે બાઘુ ઉમરેટિયાનો હતો, જેની સામે પોલીસ ચોપડે આર્મ્સ, પ્રોહિબિશન અને પાસા સહિતના 17 ગુના નોંધાયેલા છે. તો એક બંગલો એ રમા સંધીનો પણ છે, જેની સામે પ્રોહિબિશન, જુગાર અને મારામારી સહિતના 15થી વધુ ગુના છે. જ્યારે એક બંગલો અસીમ હાજીભાઈ ઉમરેટિયાનો હતો, જેની સામે પ્રોહિબિશનના 5 ગુના નોંધાયેલા છે. આ ખેલ માત્ર બંગલાઓ સુધી સીમિત નહોતો. ભૂમાફિયાઓએ સરકારી જમીન પર કબજો જમાવીને ત્યાં 40 જેટલી ભાડાની ઓરડીઓ ચણી હતી. વિચાર તો કરો, જમીન સરકારની અને ભાડું આ લુખ્ખાઓના ખિસ્સામાં જતું હતું, ત્યારે પ્રતિ ઓરડી 3000 રૂપિયા વસૂલીને લાખોની કમાણીનું આ કૌભાંડ આજે આરએમસીના જેસીબી નીચે કચડાઈ ગયું છે. હું અત્યારે જે જગ્યાએ ઊભો છું ત્યાં આજથી 2 દિવસ પહેલા અહીં 40 જેટલી ઓરડીઓ છે તે ધમધમતી હતી. તમને આ સીધા જ દ્રશ્યો બતાવી રહ્યો છું કે નદીકાંઠા વિસ્તાર છે કે જ્યાં ભૂમાફિયાઓ છે તેના દ્વારા સરકારી જે જમીન હતી તેના ઉપર કબજો કરીને 40 જેટલી ઓરડીઓ છે તે બનાવવામાં આવી હતી અને અહીં પરપ્રાંતીય લોકોને 3,000 રૂપિયાના ભાડાના દરે આ ઓરડીઓ છે તે આપવામાં આવી હતી અને ભૂમાફિયાઓ છે તે દર મહિને સારી એવી કમાણી છે તે કરતા હતા. અહીંથી પોતાની ગુનાખીય પ્રવૃત્તિ છે તે પણ પ્રવૃત્તિઓને અંજામ આપતા હતા. રાજકોટના જંગલેશ્વરમાં પ્રથમ દિવસની કામગીરી પૂરી થઈ ગઈ છે. એક દિવસમાં 1119 જેટલા દબાણો તોડી પડાયા છે અને કાલે વધુ 300 જેટલી મિલકત પર બુલડોઝર ચાલશે. તંત્રનો દાવો છે કે મંગળવારે 3 વાગ્યા સુધીમાં ડિમોલેશનની કામગીરી પૂર્ણ થઈ જશે. પણ સવાલ એ છે કે આટલા મોટા પાયે દબાણો થયા ત્યાં સુધી તંત્ર ઊંઘતું હતું કે પછી હવે અચાનક જાગેલું આ તંત્ર ગરીબોના આંસુ લૂછવા માટે કોઈ પ્લાન લાવશે? કાયદો કાયદાનું કામ કરશે, પણ આ વિખેરાયેલા પરિવારોના સપનાઓનું શું? આજનો એજન્ડા માટે મયુર સોની સાથે દિવ્યેશ જોશી, સંદેશ ન્યૂઝ, રાજકોટ.